ચલો જુઓ, આપણે હમણાં સુધી પ્રકરણ નંબર 9નો અભ્યાસ કર્યો. પ્રકરણ નંબર 9ના અભ્યાસમાં આપણે જૈવિક અણુઓ એ મહત્ત્વના અણુઓમાં પેજ નંબર 145 સુધીની બધી રચનાઓ અને બધી વિશેષતાઓનો અભ્યાસ કર્યો છે. હવે આપણે જે અભ્યાસ કરીશું તેની અંદર પેજ નંબર 146 પરથી ટોપિક નંબર 9.2. હમણાં સુધી આપણે જૈવિક અણુઓ મૂળભૂત કયા છે તે સ્વરૂપ લીધા. જૈવ રાસાયણિક અણુઓ, કાર્બનિક સંયોજનો. હવે એ કાર્બનિક સંયોજનો આગળ વર્ગીકરણ વગેરે આપણે સમજીશું. તો એ જે વર્ગીકરણ અને બધું સમજીએ તેની અંદર પહેલાં 9.2 પેજ નંબર 146 ટોપિક નંબર 9.2. બોલો, 9.2 એટલે કે 9મા ચેપ્ટરનો બીજો મુદ્દો, પેજ 146. પ્રાથમિક અને દ્વિતીય ચયાપચકો. પ્રાથમિક અને દ્વિતીય ચયાપચકો. જો આ જે પ્રાથમિક અને દ્વિતીય ચયાપચકો છે તેની અંદર જીવન સજીવોના અસંખ્ય નાના મોટા સંયોજનોનું અલગીકરણ તે રસાયણ વિજ્ઞાનનો કુતૂહલ પ્રેરક દૃષ્ટિકોણ છે. બોલો, શું જીવન સજીવમાં જોવા મળતા ઘટકો એ નાના મોટા જે સંયોજનો છે, ઘટકો છે, તેનો જે કંઈ અભ્યાસ છે તે રસાયણ વિજ્ઞાનનો સંદર્ભ છે. રસાયણ વિજ્ઞાનમાં કુતૂહલ પ્રેરે છે કે સજીવોમાં આવું બધું, આવી વિશેષતાઓ, આવા જટિલ અણુઓ, આવી રચનાઓ, આવા બંધ, આવી ગોઠવણી શક્ય છે અને છે જ. એમાં કુતૂહલ પ્રેરી દે છે. પરંતુ આપણે તે સમયે શું કરીએ છીએ તેનો વિસ્તૃતપૂર્વક અભ્યાસ કરીએ છીએ. સજીવોની સંરચના નિર્ધારિત કરવામાં આવે છે અને તેના આધારે સજીવોની સંરચના નિર્ધારિત થાય છે. રસાયણ વિજ્ઞાનમાં તેનો કુતૂહલ છે, તે અભ્યાસ કરે છે, તેના આધારે પછી સજીવોની સંરચનાનો અભ્યાસ થાય છે. આખું કહેવાય બાયોકેમિસ્ટ્રી. ખૂબ જ અગત્યનો બાયોલોજીનો મુદ્દો, જેમાં બાયોલોજી અને કેમિસ્ટ્રી બંનેને જોડી દેવામાં આવ્યા છે. અને એમ કહેવાય ને કે આખું બાયોલોજી એ જ છે, બાયોકેમિસ્ટ્રી જ છે. અને શક્ય હોય તો તેને સંશ્લેષિત પણ કરવામાં આવે. શક્ય હોય તો સંશ્લેષિત કરવામાં આવે છે. ઉદાહરણ બહુ પ્રખ્યાત છે. ઉદાહરણ તરીકે વિટામિન સી કુદરતી રીતે આપણને પ્રાપ્ત થાય છે. આ કોરોના વગેરેમાં બોલે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન સી લેવું જોઈએ. ચલો, બરોબર છે, વિટામિન સી લેવું જોઈએ. પરંતુ હવે વિટામિન સીની ગોળીઓ મળે છે. વાસ્તવમાં તો વિટામિન સી શેમાંથી મળે આપણને? તો લીંબુ અને ખાટા ફળોમાંથી પુષ્કળ મળે છે. પરંતુ એ સમયે અહીંયા બહાર ગોળી મળે છે, તેનો અર્થ કે તેનું કંઈક એવું સ્વરૂપ કર્યું છે કે જે સંશ્લેષિત કર્યું છે, બનાવવામાં આવ્યું છે. જો કોઈ જૈવ અણુઓની એક યાદી બનાવવી હોય તો તેમાં હજારો કાર્બનિક રસાયણો જેવા કે એમિનો એસિડ આપણે લઈ ગયા, શર્કરા, પેન્ટોસ શર્કરા આપણે લઈ ગયા હતા, રિબોઝ અને ડિઓક્સી રિબોઝ. ત્યારબાદ છે બીજા ઘટકો, ફેટી એસિડ, ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ એટલે ગ્લિસરોલ, બરાબર છે, ટ્રાયહાઇડ્રોક્સિલ પ્રોપેન જેને કીધું. આ કારણથી તેને કોષ્ટક 9.3માં દર્શાવવામાં આવે છે. પછી આપણે એને કરીએ. આપણે આવા જૈવ અણુઓને ચયાપચકો કહીએ છીએ. આપણી જૈવિક ક્રિયાઓ સાથે સંકળાયેલા છે, માટે તેને જૈવ અણુઓને શું કહેવાય છે? ચયાપચયકો. જૈવ અણુઓને કહેવાય ચયાપચયકો. કેમ? ચય અને અપચય. ચય એટલે બનવું ને અપચય એટલે તૂટવું. સજીવોમાં જૈવિક અણુઓ બને છે અને તૂટે પણ છે. એ ચય અને અપચય થાય છે. તે ચય અને અપચયની ક્રિયામાં ભાગ લેતા જૈવ અણુઓ, તેનું નામ ચયાપચયકો. જો આમ તો આપણે જોવા જઈએ તો આ શબ્દનો કોઈ આમ સામાન્ય બધા વર્ણન કરી જાય છે, પરંતુ તેનો અર્થ જ્યારે ખ્યાલ નથી હોતો ત્યારે કેટલાક એમસીક્યુમાં તકલીફ થઈ જાય છે. પછી આને તમારે લખવાનું છે, હું કહું ત્યારે વિડીયો સ્ટોપ કરવાની, લખી લેવાનું. એકવાર કન્ટિન્યુટી પૂરી થવા દો. પ્રાણી પેશીઓમાં આવેલા બધા સંયોજનોની કક્ષાઓને જે આકૃતિ 9.1માં દર્શાવવામાં આવેલ છે તેને પ્રાથમિક ચયાપચકો કહેવાય છે. હવે આ જે ચયાપચયકો છે એ ચયાપચકોના જો આપણે પ્રકાર પાડીએ તો એ ચયાપચયકોના
પ્રકારને આપણે અહીંયાથી કહીશું પ્રાણીઓમાં જે જોવા મળે એ પ્રાણીઓમાં જોવા મળે તેને શું કહેવાય? પ્રાથમિક ચયાપચયકો. બોલો, પ્રાણીઓમાં હોય તેને શું કહીશું? પ્રાથમિક ચયાપચયકો. તેને જ્યારે કોઈ વનસ્પતિ, ફૂગ કે સજીવનો કોષ વગેરેનું જ્યારે કોઈ વનસ્પતિ, ફૂગ કે સજીવ કોષોનો વગેરેનું વિશ્લેષણ કરીએ તો તેમાં આ પ્રાથમિક ચયાપચયકો સિવાયના હજારો રસાયણો, એટલે કે બોલો શું, વનસ્પતિમાં, ફૂગમાં કે અન્ય કોઈ એવો કોષ મળ્યો, અન્ય સજીવ કોષ એટલે ઘણા બીજા સર કયા સજીવ કોષ? તો આપણે શીખી ગયા, મોનેરામાં શીખી ગયા, બીજા બધામાં શીખી ગયા, ઉદાહરણ કે આપણે પ્રોટિસ્ટામાં શીખી ગયા. એ જે બધા છે તેની અંદર જે આવેલા છે તેની અંદર જેમ કે યુગ્લિનોઇડ્સને આપણે સમાવેશ કરીએ તો તે આમ જોવા જઈએ તો પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે, ન હોય તો ન કરે. એટલે એવા જે કોષો છે જેને વનસ્પતિ પણ ન કહી શકાય, ફૂગ પણ ન કહી શકાય, તો એવા વનસ્પતિ, ફૂગ કે અન્ય સજીવ કોષમાં પ્રાણી કોષમાં મળતા ચયાપચયકો સિવાય અન્ય ચયાપચયકો એટલે કે જૈવિક અણુઓ પ્રાપ્ત થાય, જેમાં કયા કયા હોય છે? તો હજારો રસાયણો, જેવા કે આલ્કેલોઇડ. બોલો શું છે તેના ઉદાહરણો? આલ્કેલોઇડ. હજારો રસાયણો છે, જે હજારો રસાયણો, દાખલા તરીકે આલ્કેલોઇડ્સ. હવે આલ્કેલોઇડ જે છે તે આલ્કેલોઇડ કોઈ એક અણુનું નામ નથી, એ આખો સમૂહ છે. હજારો પ્રકારના આલ્કેલોઇડ છે. આલ્કેલોઇડ, ફ્લેવોનોઇડ્સ. રબર, તમે જાણો છો રબર વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. રબરના વૃક્ષ હોય છે, આપણા દેશમાં નહીં થતા. રબર. આવશ્યક તેલ, બોલો, ખ્યાલ આવે છે? કોપરેલ વગેરે. આવશ્યક તેલ. પ્રતિજૈવિક દ્રવ્યો, એન્ટીબાયોટિક્સ, બેક્ટેરિયા વગેરેમાંથી મળે. એન્ટીબાયોટિક જેને કહેવાય. રંગીન રંજક દ્રવ્યો, બોલો, રંગીન રંજક દ્રવ્યો ખબર છે? કુદરતી રંગ આપનાર દ્રવ્ય કેસુડાના પુષ્પમાંથી હોય છે. એ છે રીતે ગળી પણ રંગીન રંજક દ્રવ્ય ઇન્ડિગોફેરામાંથી, વનસ્પતિમાંથી મળે છે, ઇન્ડિગોફેરા. એના સિવાય પણ ઘણા બધા છે. ઉદાહરણ તરીકે તમારે તમારા કોઈ મીઠાઈ વગેરે બનાવો ને તેમાં લાલ રંગ આપવો છે તો થોડુંક બીટ લઈને બીટને બરોબર નીચોવી લો તો એનો લાલ રંગનું જે દ્રવ્ય નીકળે તે તમે એ મીઠાઈના એમાં નાખો તો કુદરતી રીતે લાલ રંગ, ગુલાબી રંગ મળે. પણ એવું કોઈ કરવા બેસતું નથી. પરફ્યુમ, વિવિધ પ્રકારના પરફ્યુમ, એ તો તમે સમજી શકો છો. ગુલાબ વગેરે છે તેમાંથી કુદરતી મળે, આપણને તે ગમતું નથી. કુદરતી અત્તર કે એવું કંઈ મળે તો આપણે એ નહીં કરીએ, પેલું સ્પ્રે કરવાનું, રસાયણો, કૃત્રિમ રસાયણો સંશ્લેષિત, પછી એ જઈને શ્વાસમાં જઈને રોગ કરે, તે અલગ વસ્તુ છે. ગુંદર મસાલા, વિવિધ પ્રકારના મસાલા શું છે? આ કોરોના વગેરેમાં વિવિધ પ્રકારના રસાયણો બધા પીવા માટે કે છે. હળદર રંગ આપવા માટે પણ, પીળો રંગ આપવા માટે પણ જવાબદાર, એન્ટીબાયોટિક તરીકે પણ જવાબદાર, મસાલા તરીકે પણ જવાબદાર. તેને આપણે દ્વિતીય ચયાપચયકો કહીએ છીએ. બોલો, તેમને શું કહેવાય? દ્વિતીય ચયાપચયકો. બોલો, હવે ખ્યાલ આવવો જોઈએ. બોલો, આ બધા થયા દ્વિતીય ચયાપચયકો. બોલો, એકદમ સરળ શબ્દમાં કેવું હોય તો એમ કહેવાય જે માત્ર
પ્રાણી અને વનસ્પતિ બંનેમાં હોય તે પ્રાથમિક અને પ્રાણીમાં ન હોય, જે ફૂગ વનસ્પતિ કે અન્ય કોષોમાં જ હોય તેનું નામ દ્વિતીય. કારણ કે જુઓ, પ્રાણીમાં એમિનો એસિડ વગેરે છે તો વનસ્પતિમાં પણ છે, એટલે પ્રાથમિક ચયાપચકો પ્રાણીમાં. એ સિવાયના, પુસ્તકમાં જો લખેલું છે એ સિવાયના જોવા મળે. એનો અર્થ શું? એ સિવાયનાનો અર્થ શું? પ્રાણીઓમાં હોય તે સિવાયના બીજા, એટલે જે પ્રાણીઓમાં નથી, એટલે પ્રાણીઓમાં પણ હોય, વનસ્પતિમાં પણ હોય. તો પ્રાણીમાં આવી ગયા તો તે ચયાપચકો. વનસ્પતિમાં પણ આવી ગયા તો બીજો અર્થ એમ કહેવાય, જૂના કોર્સમાં લખેલું હતું, જે પ્રાણીઓમાં ન હોય. એક જ શબ્દમાં પૂરું કરી નાખ્યું હતું આ બધું. જે પ્રાણીઓમાં ન હોય તે દ્વિતીય, જે પ્રાણી અને બધામાં હોય તેનું પ્રાથમિક. એના ઉદાહરણો યાદ રહેવા જોઈએ. આલ્કેલોઇડ, ફ્લેવિનોઇડ્સ, રબર, આવશ્યક તેલ, પ્રતિજૈવિક દ્રવ્યો, રંગીન રંજક દ્રવ્યો, પરફ્યુમ, ગુંદર, મસાલા. ત્યાં ટેબલ નંબર 9.3ની ઉપર ત્યાં લખી દો પ્રશ્ન. પ્રાથમિક અને દ્વિતીય ચયાપચયકોનો ભેદ લખો. ભેદ લખો પ્રાથમિક અને દ્વિતીય ચયાપચયકો. પ્રાથમિક ચયાપચકો જ્ઞાત કાર્ય કરે છે. બોલો બીજો તફાવત. બોલો પ્રાથમિક ચયાપચકો જે વનસ્પતિમાં, પ્રાણીમાં બધામાં છે. બોલો તે શું કરે છે? કયા કાર્ય કરે છે? પ્રાથમિક ચયાપચકો જ્ઞાત કાર્ય કરે છે. જ્ઞાત કાર્ય એટલે આપણને ખબર છે, જ્ઞાત થઈ ગયું છે, ખબર પડી ગઈ છે તેવા. અને દેહધાર્મિક ક્રિયાઓમાં મહત્વનો ભાગ ભજવે છે. દેહધાર્મિક ક્રિયાઓમાં મહત્વનો ભાગ ભજવે છે એટલે તો આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. અને દેહધાર્મિક ક્રિયાઓમાં મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ આપણે આ સમયે બધા દ્વિતીય ચયાપચકોની ભૂમિકા કે કાર્યો નથી જાણતા. દ્વિતીય ચયાપચકો કેટલાકના કાર્યો ખબર હશે, પરંતુ બધા જ દ્વિતીય ચયાપચયકો ના કાર્ય જાણતા નથી. ફરીથી સમજો, અહીંયા શું થયું? પ્રાથમિક અને દ્વિતીય ચયાપચયકો એ જે અણુઓ છે જે ચય અને અપચયની ક્રિયા સાથે સંકળાયેલા છે, તેથી તેને દ્વિતીય પ્રાથમિક ચયાપચકો કહે છે. આ ચયાપચકો પ્રાથમિક એટલે પ્રાણીઓમાં પ્રાથમિક ચયાપચકો, વનસ્પતિ, ફૂગ, અન્ય સજીવ કોષ વગેરેમાં જે જોવા મળે. તો બોલો, એટલે કે પ્રાણીઓ સિવાયના સજીવોમાં જે કંઈ બધા જોવા મળે તો તેનું નામ શું? દ્વિતીય ચયાપચયકો. પ્રાથમિક ચયાપચકો જે વનસ્પતિ, પ્રાણી બધામાં છે તેઓ જ્ઞાત કાર્ય કરે છે અને દેહધાર્મિક ક્રિયાઓ વગેરેમાં મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે દ્વિતીય ચયાપચકોમાં બધા દ્વિતીય ચયાપચકોના કાર્ય આપણે જાણતા નથી. ઘણા બધા જેવા કે રબર, ઔષધ, મસાલા, પરફ્યુમ અને રંજક દ્રવ્યો મનુષ્યના કલ્યાણ માટે ઉપયોગી છે. બોલો આમાંથી આપણને ખબર હોવી જોઈએ. રબર, બોલો રબર પછી ઔષધો તરીકે જે ઉપયોગમાં આવે. બોલો ઔષધ હમણાં કીધું હતું, હળદર વગેરે. એ જ વસ્તુ મસાલામાં પણ આવે છે. હળદર તો મસાલામાં, ઔષધમાં બધી જ જગ્યાએ ઉપયોગમાં આવે છે. રબર, ઔષધ, મસાલા, પરફ્યુમ વગેરે. બોલો અને હા, રંજક દ્રવ્યો મેં હમણાં કીધું, રંગ આપવા માટે કુદરતી રંજક દ્રવ્ય. ઘરમાં મીઠાઈ બનાવવાની હોય તો લાલ રંગ હોય તો બીટનો એક કટકો બીટનો લઈને એનો રસ કાઢી લો, મસ્ત રંગ પ્રાપ્ત થશે. પીળો રંગ આપવો હોય તો નહિવત હળદર. અને એ જે માનવ કલ્યાણ, મનુષ્યના કલ્યાણ માટે ઉપયોગમાં આવે છે. આ છે બધું છે મનુષ્યનું કલ્યાણ કહેવાય. મનુષ્યના કલ્યાણ માટે ઉપયોગમાં આવે છે. કલ્યાણ માટે.
કેટલીક દ્વિતીય ચયાપચકો આર્થિક અગત્ય ધરાવે છે. આગળના પ્રકરણમાં તેમનો અભ્યાસ કરીશું. તો બોલો, આ દ્વિતીય ચયાપચકો આ રીતે બોલો શું ધરાવે છે? આર્થિક મહત્વ ધરાવે છે. આગળના વિશિષ્ટ અભ્યાસ આવશે પણ તો ખ્યાલ આવજો. રબર, ઔષધ, મસાલા શું છે? આ બધું એ આપણા શું છે? તો આર્થિક મહત્વ ધરાવે છે. તો બોલો, સજીવોમાં જે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ તે અભ્યાસ આટલો આપણને ક્લિયર હોવો જોઈએ કે પ્રાથમિક અને દ્વિતીય ચયાપચકો એટલે ચય અને અપચયની ક્રિયા સજીવોમાં થાય છે. એટલે કે બનવાની અને તૂટવાની ક્રિયા. એ બનવાની અને તૂટવાની ક્રિયા સાથે સંકળાયેલા જૈવ અણુઓને ચયાપચકો કહેવાય. એ ચયાપચકો જો જે પ્રાણીઓમાં હોય, દેખી તે વનસ્પતિમાં હોય કે ન હોય તેનો મતલબ પ્રાણીમાં જ છે. પ્રાણીમાં છે તો પ્રાથમિક, અને પ્રાણીમાં ન હોય તેવા પછી તે વનસ્પતિ, ફૂગ કે બીજા કોઈ પણ કોષમાં હોય એવાને એટલે કે પ્રાણીમાં મળતા સિવાયના તો તેને જૈવિક અણુઓ એને દ્વિતીય ચયાપચકો કહેવાય. જેમાં આલ્કેલોઇડ, ફ્લેવિનોઇડ્સ, રબર, આવશ્યક તેલ, પ્રતિજૈવિક દ્રવ્યો, રંગીન રંજક દ્રવ્યો, પરફ્યુમ, ગુંદર, મસાલા. પ્રાથમિક ચયાપચકો જ્ઞાત એટલે કે આપણને ખબર પડી ગઈ છે એવા કાર્ય કરે છે અને દેહધાર્મિક ક્રિયાઓ માટે મહત્વનો ભાગ ભજવે છે. દ્વિતીય ચયાપચકોમાં બધાના કાર્ય આપણને ખબર નથી. જેમાં રબર, ઔષધ, મસાલા, પરફ્યુમ, રંજક દ્રવ્ય એ આર્થિક મહત્વના છે તથા મનુષ્યના કલ્યાણ માટે ઉપયોગી છે. આટલું આખું વ્યવસ્થિત આ જ રીતે લખી લેવાનું, નોટમાં એને રાખી મૂકવાનું, જેથી જુઓ આ સાઈડે આ પ્રાથમિક ચયાપચકો, આ દ્વિતીય ચયાપચકો, એનો તફાવત પણ થઈ જાય છે ને એની શોર્ટ નોટ પણ સરળતાથી તૈયાર થઈ જાય છે. તો જુઓ અહીંયા આ જે થયું એનાથી આગળ આપણે હવે બીજો ટોપિક લઈએ. ચલો જુઓ, બૃહદ જૈવ અણુઓ. બૃહદ એટલે મોટા. બાયોમેક્રોમોલેક્યુલ્સ, બાયોમોલેક્યુલ્સ નહીં, બાયોમેક્રો, માઇક્રોસ્કોપ. માઇક્રો એટલે સૂક્ષ્મ. એ પછી ફિઝિક્સમાં તમે સીયા કેટલું 10⁻⁻⁰ એટલે એ અલગ વસ્તુ છે. બોલો, અહીંયા આપણે કરીશું ટોપિક નંબર 9.3, 9મા ચેપ્ટરનો ત્રીજો ટોપિક. એ 9મા ચેપ્ટરનો ત્રીજો ટોપિક એટલે કે બૃહદ જૈવ અણુઓ. શું નામ છે? બૃહદ જૈવ અણુ, બાયો મેક્રો મોલેક્યુલ્સ. બરોબર. હવે આ ક્યાંથી છૂટા પડ્યા? તો આપણે પહેલા જ પ્રકરણમાં પેજ નંબર પહેલા લેક્ચરમાં પેજ નંબર 142 પર લઈ ગયા હતા. બીજો પેરેગ્રાફ. શું? ફરી પાછું તે પેજ પર જાઓ, તરત આપણે તેવી ઝડપથી કરી લઈશું. રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ કેવી રીતે કરશો? કાર્બને આનો ઉત્તર મેળવવા પૃથ્થકરણ કરવું પડશે. ત્રીજી લાઈનમાં કોઈ પણ જીવંત પેશી જેવી કે શાકભાજી અથવા યકૃતનો નાનો ટુકડો લઈ ખલદસ્તા કે મિક્સરની મદદ વડે ટ્રાયક્લોરો એસિડિક એસિડમાં વાટવું. ત્યારબાદ આપણને જે ઘટ્ટ સ્લરી પેસ્ટ મળે તેને ચીઝ ક્લોથ કે રૂ વડે ગાળવામાં આવે. આમ બે નિષ્કર્ષણ એટલે બે ભાગ છૂટા પડે. એક ભાગ જે એસિડમાં દ્રાવ્ય હોય તે ગાળણ અથવા ટેકનિકલ રીતે એસિડ દ્રાવ્ય ભાગ હોય છે અને બીજો ભાગ એસિડ અદ્રાવ્ય જેને અવશેષ અથવા એસિડ અદ્રાવ્ય ભાગ કહે છે. અને આ એસિડ અદ્રાવ્ય ભાગ જે ગાળણમાં રહી ગયા તેમાંથી હજારો અણુ છૂટા પડ્યા છે. તો હવે અહીંયા આવો, બૃહદ જૈવ અણુઓ એસિડ દ્રાવ્ય ભાગમાં જે ગળાઈ ગયા સમાવિષ્ટ થતા બધા રસાયણોની એક સામાન્ય વિશેષતા છે કે તેનો અણુભાર 18 થી લગભગ 800 ડાલ્ટનની આસપાસ હોય છે. બોલો, પેલું જે એસિડ દ્રાવ્ય ભાગ છે, એસિડ દ્રાવ્ય ભાગમાં બધા જેટલા પણ એસિડ દ્રાવ્ય થઈને ગળાઈ ગયા ચીઝ ક્લોથમાંથી કે રૂમાંથી, તેઓનો અણુભાર કેટલો હોય છે? તે બધા અણુઓનો અણુભાર હાઈલાઇટ કરજો, 18 થી 800 ડાલ્ટન. ડાલ્ટન અણુભાર માપણી કરવા માટેનો એકમ છે. બોલો, કેટલો હોય છે? 18 થી 800 ડાલ્ટન, જેને ટૂંકમાં DA કહે છે. કેમેસ્ટ્રીમાં તમે આ વિશેષમાં શીખશો. અહીંયા હું એનો બધું ડિસ્કસ ન કરી શકું. એસિડ અદ્રાવ્ય જૂથમાં માત્ર 4 પ્રકારના કાર્બનિક સંયોજનો જેવા કે પ્રોટીન, ન્યુક્લિક એસિડ, પોલિસેકેરાઇડ તેમજ લિપિડ જોવા મળે છે.
આ એસિડ દ્રાવ્ય ભાગ થયો. તો હવે બીજો ભાગ થયો, બોલો કયો? એસિડ અદ્રાવ્ય. બોલો એ એસિડ અદ્રાવ્ય ભાગ છે. બોલો એ એસિડ અદ્રાવ્ય ભાગમાં જે જોવા મળે છે, બોલો તેમાં કયા? પ્રોટીન, ન્યુક્લિક એસિડ. પ્રોટીન, ન્યુક્લિક એસિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, પોલિસેકેરાઇડ્સ અને લિપિડ. બોલો પોલિસેકેરાઇડ્સ, પોલિસેકેરાઇડ્સ અને લિપિડ આવેલા છે. શેમાં? એસિડ અદ્રાવ્ય ભાગમાં. લિપિડને અપવાદ રૂપે બાદ કરતા આ શ્રેણીના સંયોજનો એટલે કે એસિડ અદ્રાવ્યમાં આવેલા અણુભાર 10,000 ડાલ્ટનથી કે તેથી વધુ હોય છે. તો બોલો હવે અહીંયા પ્રશ્ન આવે કે આટલો છે, અહીંયા એસિડ દ્રાવ્ય ભાગમાં આટલો છે, તો એસિડ અદ્રાવ્ય ભાગમાં કેટલો? તો લિપિડ અપવાદ ને બાદ કરતા, એને નહીં ગણવાનો, બાદ કરતા બાકીના, બોલો બાકીના એટલે કોણ? પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને પોલિસેકેરાઇડ્સ. તેનો અણુભાર કેટલો છે? 10,000 ડાલ્ટન કે તેનાથી વધુ. બોલો કેટલો છે? 10,000 ડાલ્ટન કે, બોલો ઓછા ઓછો 10,000 ડાલ્ટન કે તેનાથી વધુ પણ હોઈ શકે, તેનાથી વધુ હોય છે. આ કારણથી જૈવ અણુઓ એટલે કે સજીવોમાં જોવા મળતા રાસાયણિક સંયોજનોના બે પ્રકાર. એક કે જેમનો અણુભાર 1,000 ડાલ્ટનથી ઓછો હોય. જુઓ 800 સુધી પહોંચી ગયા. આ ખૂબ સૂક્ષ્મ ભાર છે એટલે એક ઇઝી માટે 1,000 સુધી પહોંચી ગયા, રાઉન્ડ ફિગર કરી નાખી. ઓછો હોય છે તેને સામાન્ય રીતે સૂક્ષ્મ અણુ કે સૂક્ષ્મ જૈવ અણુ કહેવાય. બોલો આ જે છે એસિડ અદ્રાવ્ય ભાગ, સોરીના પહેલા એસિડ દ્રાવ્ય લઈએ. બોલો આમ બે ભાગ, એસિડ દ્રાવ્ય ભાગ 18 થી 800 ડાલ્ટન, તો આપણે કહીશું જેમાં 1,000 ડાલ્ટન થી ઓછો અણુભાર. બોલો એ 1,000 ડાલ્ટનથી ઓછો અણુભાર હોય તો તેમને સૂક્ષ્મ અણુ કે સૂક્ષ્મ જૈવ અણુ કહે છે. બોલો તેમને શું કહેવાય? તેમને કહેવાય સૂક્ષ્મ અણુ કે સૂક્ષ્મ જૈવ અણુ. જ્યારે એસિડ દ્રાવ્ય જૂથમાં, અદ્રાવ્ય જૂથમાં, એવા જ જૂથમાં જોવા મળે છે તેઓને બૃહદ અણુ કે બૃહદ જૈવ અણુઓ કહે છે. બોલો આ એસિડ દ્રાવ્ય ભાગ છે તે એસિડ દ્રાવ્ય ભાગમાં જે જોવા મળે છે, બોલો તેને શું કહે છે? બૃહદ અણુ અથવા તો બૃહદ જૈવ અણુ. શું કહેવાય? બૃહદ અણુ અથવા તો બૃહદ જૈવ અણુ. ફરી પાછો અહીંયાથી તમને તફાવત પૂછી શકે, સૂક્ષ્મ જૈવ અણુ અને બૃહદ જૈવ અણુ અથવા તો સૂક્ષ્મ અણુ અને બૃહદ અણુ. તો બોલો શું આવે? સૂક્ષ્મ અણુ. એસિડ દ્રાવ્ય ભાગમાં પૃથ્થકરણ, સજીવોમાં રહેલા અણુઓનું પૃથ્થકરણ કરતી વખતે, ડાયરેક્ટ એસિડ દ્રાવ્યને પૃથ્થકરણ કરતી વખતે એના એસિડ દ્રાવ્ય ભાગમાં રહેલા અણુઓ કે જેનો અણુભાર 18 થી 800 ડાલ્ટન છે, તેઓ અહીંયા કોણ આવશે? એમાં એસિડ અદ્રાવ્ય ભાગમાં રહી ગયેલા, પૃથ્થકરણ કરતા એસિડ અદ્રાવ્ય ભાગમાં રહી ગયેલા અણુઓ જેને બૃહદ અણુઓ કહે છે, જેમાં લિપિડને અપવાદ બાદ કરતા પ્રોટીન, ન્યુક્લિક એસિડ, પોલિસેકેરાઇડનો અણુભાર 10,000 ડાલ્ટન કે તેથી વધુ છે. બોલો ખ્યાલ આવે છે? આમ અહીંયાથી કહી શકાય કે જેનો અણુભાર 1,000 ડાલ્ટન કે તેનાથી ઓછો હોય, આ બીજો મુદ્દો થયો, જે 1,000 ડાલ્ટન કે તેનાથી ઓછો હોય તેને સૂક્ષ્મ કે સૂક્ષ્મ જૈવ અણુ કહેવાય, અને બાકીનાને સામે લખવાનું, બાકીના બધાને બૃહદ અણુ કે બૃહદ જૈવ અણુઓ કહે છે. લિપિડના અપવાદ સાથે અદ્રાવ્ય જૂથમાં મળતા અણુઓ પોલિમર પદાર્થ છે. બોલો અહીંયાથી હવે આજે લઈએ તો બોલો આ છે ને બધા પદાર્થ કેવા છે? પોલિમર છે. લિપિડ સિવાય પોલિમર પદાર્થો છે. પોલિમર પદાર્થ એટલે એક અણુ એવો જ બીજો અણુ. સમજવા માટે હું અહીંયા એને એ લખી દઉં, એક એ, બીજો એ જ પ્રકારનો ત્રીજો, ને આ બધા એકબીજા સાથે જોડાય. બોલો બે અણુ જોડાય તો તેને ડાયમર કહેવાય. એક જ અણુ હતો, સમજવા માટે એ કીધું છે તો તેને મોનોમર કહેવાય. બે આવા જોડાઈ જાય તો તેને ડાયમર કહેવાય. ડાય એટલે બે.
અને બોલો બે કરતાં વધુ આમ જોડાઈ જાય તો ટ્રાઇમર પોલિમર છેવટે શું બની જાય? પોલિમર. તો બોલો શું થાય છે? આવા ઘણા બધા જોડાયેલા છે. તો લિપિડ સિવાય બાકીના બધા અણુઓ શું છે? લિપિડ અપવાદ. લિપિડમાં એવું નથી. લિપિડ સિવાયના. લિપિડમાં આપણે લઈ ગયા હતા તેમાં તો માત્ર શું છે? ફેટી એસિડની શૃંખલા અથવા તો ટ્રાયહાઇડ્રોક્સીપ્રોપેન અથવા બંનેનું સ્વરૂપ એક જ રિપીટ નહીં થતું. ઘણા બોલે CH2 ભાઈ CH2 તો મૂળભૂત કાર્બનિક છે. તે કાર્બન ન હોય તો પછી રિપીટેશનનો પ્રશ્ન નથી. એ તો તમને ખ્યાલ આવશે કે જેમ કે અહીંયાથી C6H12O6 આનો ઘણા બધા છે. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ ઘણા બધા છે. પરંતુ તમે સમજી શકો છો આવું એક અણુ ગ્લુકોઝ, આવો એક અણુ ગ્લુકોઝ બીજો અણુ ગ્લુકોઝ સાથે જોડાય તો આ ડાયમર થયું, જેને માલ્ટોઝ કહેવાય. એવો ફરી પાછો બીજો ગ્લુકોઝ, એવો જ ફરી પાછો ત્રીજો ગ્લુકોઝ, એવી લાંબી શૃંખલા રચાય તો તેને સ્ટાર્ચ કહેવાય. તો બોલો એક હતું મોનોમર, બે થયું ડાયમર, ઘણા બધા થઈ ગયા તો તેનું નામ પોલિમર. તો લિપિડમાં એવું પોલિમર નહીં કે એક લિપિડનો અણુ બની ગયો પછી એની સાથે બીજો આવીને જોડાવે, એવું છે નહીં. લિપિડ એટલે લિપિડ, ખલાસ થઈ ગયું. જ્યારે બોલો બાકીના બધામાં તો શું છે? એક મૂળભૂત અણુ હોય એવા હજારો અણુઓ જોડાઈને લાંબી શૃંખલા મળે. એટલે કે એ એસિડ અદ્રાવ્ય ભાગ જેનો 10,000 ડાલ્ટન કે તેના કરતાં વધુ છે તેઓ બધા મૂળભૂત રીતે કોણ છે? તો તે પોલિમર છે. તો પછી શા માટે લિપિડ કે જેનો અણુભાર 800 ડાલ્ટન પણ નથી તેને એસિડ અદ્રાવ્ય જૂથ અર્થાત કે બૃહદ અણુઓ તરીકે સમાવેશ કરી શકાય? હાઇલાઇટ કરો આખું. શા માટે? આખું ને આખું બેઠું ને બેઠું વાક્ય નીટમાં પૂછાઈ ગયું છે. કોઈ શબ્દ ફેર નહીં ને ઓપ્શન જવાબમાં પણ આપેલા મુદ્દામાં કોઈ ફેર નહીં. જોઈએ આપણે ઓપ્શન. વાસ્તવમાં લિપિડ્સ ઓછો અણુભાર ધરાવતો સંયોજન હોય છે એ સ્વરૂપમાં જોવા મળતા નથી. બોલો તો પછી અહીંયા પ્રશ્ન આવે કે આવું છે, બધા પોલિમર છે, બધાનો અણુભાર આટલો છે, તો લિપિડને શા માટે શું કહેવામાં આવે છે? તો તેને આપણે શું કહીશું? બૃહદ અણુ. શા માટે એને બૃહદ અણુ તરીકે સમાવિષ્ટ કરાયો છે? તરીકે સમાવાય છે. તો જો તેનો જવાબ શું છે? આપણે જે લિપિડ સમજીએ છીએ તે સ્વરૂપે તે નથી હોતું. તો બોલો અહીંયાથી આપેલું છે વાસ્તવમાં લિપિડ્સ ઓછો અણુભાર ધરાવતા સંયોજન હોય છે એ સ્વરૂપમાં જોવા મળતા નથી. લિપિડ ઓછો અણુભાર ધરાવે છે તે સ્વરૂપમાં જોવા મળતા નથી. જેમ કે કોષરસ પટલ અને બીજા પટલોમાં તે જોવા મળે છે. બોલો શેમાં જોવા મળે છે? તે એના થોડાક અલગ સ્વરૂપ થઈને શેમાં? કોષરસ પટલ અને અન્ય પટલ વગેરે સ્વરૂપમાં અન્ય થોડુંક સ્વરૂપ બદલાઈને જોવા મળે છે. કહેવાનો સંદર્ભ શું છે? આપણે કોષરસ પટલ લઈ ગયા હતા. બોલો કોષરસ પટલમાં જે લિપિડ છે તે કોલેસ્ટેરોલ છે અથવા તો શું છે? તે ફોસ્ફોલિપિડ છે, લિસિથિન. એટલે કે સ્વરૂપ બદલાઈ ગયું. ઓરિજિનલ લિપિડ હતું તેના કરતાં સ્વરૂપ બદલાઈને આવ્યું. તેથી તે લિપિડ ઓરિજિનલ જે હતું તે શું હતું? તે નાના અણુઓ છે પરંતુ તેનું સ્વરૂપ બદલાઈ જવાથી તે બૃહદ જેવું વર્તે છે. જ્યારે આપણે પેશીઓને વાટીએ છીએ ત્યારે કોષીય સંરચના વિઘટન પામે છે. કોષરસ પટલ અને બીજા પટલો પણ ટુકડા થઈ જાય છે. હવે આવું કેમ થાય છે તો તેની સમજૂતી આપી છે. આપણે જ્યારે પેશીને વાટીએ છીએ, જો આગળના પ્રકરણમાં આગળના પેજ ઉપર આપણે લઈ ગયા કે છૂટા પાડવાની પદ્ધતિ, ટ્રાયક્લોરોએસિડિક એસિડમાં મિક્સરમાં ફેરવવામાં આવે વગેરે ઘટ્ટ બને તે પેશીઓને વાટીએ તો શું થાય છે? એને જે વાટીએ તો ત્યારે તે કોષરસ પટલ અને બીજા પટલોના ટુકડા થઈ જાય છે.
કોષરસ પટલ તથા અન્ય પટલ ના ટુકડા થઈ જાય છે. તથા પુટિકા બને છે. શું થાય છે? પુટિકા બને છે. નાના નાના તરતા કણ જેવા બની જાય છે, જે આપણને ખબર છે. લિપિડ એટલે એક છે પ્રકારનું તેલ પણ થયું. પાણીમાં નાખીએ તો શું થાય? નાના નાના બિંદુઓ તરે છે, બસ એવું જ. ટુકડા થાય છે અને પુટિકા બને છે. હવે ઘણા પૂછે છે મને કે સર તેલ એ પુટિકા કેમ? તો ભાઈ તેલ કાઢવા માટે મગફળીનું શું કરી નાખ્યું? વાટી નાખ્યું, દળી નાખ્યું, જે કંઈ પછી કંઈ નીચોવી નાખ્યું, તો એની અંદર જે કંઈ કોષ રહેલા હશે તે કોષ તૂટી ગયા. માત્ર કોષ જ ન તૂટ્યા, તેની અંદર રહેલા કોષરસ પટલ અને અન્ય પટલો પણ તૂટી ગયા. તેથી તેની પુટિકા બનીને નાના નાના બિંદુઓ સ્વરૂપે પ્રાપ્ત થાય છે, જે પાણીમાં અદ્રાવ્ય હોય છે. ને પુટિકા કેવી બને છે? પાણીમાં અદ્રાવ્ય. યાદ રાખજો. આ કારણોસર પટલો પુટિકા સ્વરૂપે એસિડ અદ્રાવ્ય જૂથમાં અલગ થઈ જાય છે. વાસ્તવમાં તેનો ભાર ઓછો છે, પરંતુ આના માટે આ કારણોસર તે એસિડ અદ્રાવ્ય જૂથમાં અલગ પડે છે. જૂથમાં અલગ પાડી શકાય છે. એટલે કે અદ્રાવ્ય જૂથમાં અન્યની સાથે અલગ તારવી શકાય છે. તો બોલો, આવી સ્થિતિમાં શું થયું? તેનો અણુભાર તો ઓછો હતો, તેથી તે આવવું જોઈતું સૂક્ષ્મ સાથે, પણ તે પહોંચી ગયું ત્યાં. જે બૃહદ આણ્વીયનો અંશ ભાગ હોય છે, સાચા અર્થમાં લિપિડ બૃહદ નથી. અંશ એટલે બૃહદ અણુનો એક નાનો અંશ છે. તો બોલો તે શું છે? બૃહદ અણુનો અંશ ભાગ, નાનો ભાગ નામ પૂરતો. આમ તે બૃહદ અણુનો અંશ છે, અંશ ભાગ છે, પરંતુ સાચા અર્થમાં તે બૃહદ અણુ નથી. એસિડ દ્રાવ્ય જૂથ લગભગ કોષરસીય દ્રવ્ય સંગઠનનું પ્રતિનિધિત્વ કરી શકે છે. બોલો, હવે આપણે અહીંયા લઈએ. બોલો, આ એસિડ અદ્રાવ્યનું થઈ ગયું. બોલો, કોનું થઈ ગયું? અહીંયાથી અલગ પાડી દઉં તો બોલો તમને તરત એસિડ અદ્રાવ્ય. તો હવે એસિડ દ્રાવ્યમાં આવીએ. એસિડ અદ્રાવ્ય અહીંયાથી આપણે આખું સમજાવી ગયા. અહીંયા આવ્યું એસિડ દ્રાવ્ય. એસિડ દ્રાવ્ય જૂથ લગભગ કોષરસીય દ્રવ્ય સંગઠનનું પ્રતિનિધિત્વ કરે છે. તો બોલો, આની અંદર કયા દ્રવ્ય આવે છે? કોષરસીય દ્રવ્ય સંગઠન એટલે સમૂહ. કોષરસીય દ્રવ્યનું સંગઠન એટલે ઘણા બધા. એ જે એસિડ દ્રાવ્ય ભાગનું સંગઠનનું પ્રતિનિધિત્વ એટલે તેને રજૂઆત કરે છે. કોષરસીય દ્રવ્ય અને અંગિકાઓના બૃહદ અણુઓ એસિડ અદ્રાવ્ય જૂથમાં હોય છે. બોલો, તેના મોટા અણુઓ કયા છે? એસિડ અદ્રાવ્યમાં. ને આ જે કોષરસના જે સંગઠિત દ્રવ્ય છે તે શેમાં છે? તો તે નાના અણુઓ છે. આ બંને એકબીજા સાથે મળીને જીવંત પેશી અથવા સજીવનું રાસાયણિક સંગઠન બનાવે છે. હવે બોલો, અહીંયાથી ખ્યાલ આવવો જોઈએ. આ જે હતું, બોલો, એસિડ દ્રાવ્યમાં હતું કોષરસીય અંગિકાઓનું, કોષરસના રંગીન દ્રવ્યોનું, કોષરસીય દ્રવ્યનું. અને એ સિવાયના કોષરસીય દ્રવ્યને અંગિકાઓ શેમાં છે? તો આ બૃહદમાં છે. તો લો, કોષરસીય, જો આને ખાસ હું વારંવાર એટલા માટે રિપીટ કરું છું, તમે નોટ પણ કરી લો. કયા કયા કોષરસીય દ્રવ્ય અને અંગિકાઓ? બોલો, આ ખ્યાલ આવી ગયો? કોષરસીય દ્રવ્ય, કોષરસીય અંગિકાઓ, એ તો ખ્યાલ આવવો જોઈએ. કોષરસ પટલ વાટીને તો મળ્યું છે. કોષરસીય અંગિકાઓ આ થઈ ગઈ. તો બોલો, કોષરસીય અંગિકાઓ આ જે છે બૃહદ, ને બાકીના જે કોષરસીય ઘટકો આ છે. ને આ બંને એક સાથે મળીને શું કરે છે? જીવંત પેશી અથવા રાસાયણિક સંગઠન બનાવે છે.
જીવંત પેશી શેની બનેલી છે અથવા રાસાયણિક સંગઠન, સજીવોનું રાસાયણિક સંગઠન. તો બોલો, કોઈ આમ બોલે કે જીવંત પેશી શેની બનેલી છે તો કહી દેવાય સૂક્ષ્મ જીવ અણુઓ અને બૃહદ જીવ અણુઓનું બનેલું છે. સૂક્ષ્મ જીવ અણુઓ કે જેનો અણુભાર 1000 ડાલ્ટન કે તેના કરતાં ઓછો છે. બૃહદ અણુઓ કે જેનો અણુભાર 10,000 ડાલ્ટન સુધીનો હોય છે. સૂક્ષ્મ જીવ અણુઓ એ પૃથ્થકરણ કરતા એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે છે, ત્યારે તેનો અણુભાર 18 થી 800 ડાલ્ટન શોધાયો છે. બૃહદ અણુઓ એ પ્રોટીન, ન્યુક્લિક એસિડ, પોલિસેકેરાઇડ જેમાં લિપિડ અપવાદ છે અને તેઓનો સમાવેશ થાય છે. સૂક્ષ્મ જીવ અણુઓ કોષરસીય દ્રવ્ય સંગઠનનું પ્રતિનિધિત્વ કરે છે. બૃહદ અણુઓ પોલિમર છે જે લિપિડ સિવાય પણ તો લિપિડમાં જે જોવા મળે છે તેની અંદર તેઓ પટલોમાં તે સ્વરૂપે નથી હોતા. જ્યારે આપણે એને અલગ કરીએ છીએ તો ત્યારે તેના ટુકડા થઈને પાણીમાં પુટિકાઓ સ્વરૂપે અદ્રાવ્ય રહે છે. આ કારણોસર તે એસિડ અદ્રાવ્ય જૂથમાં આવી જાય છે, અલગ તારવી શકાય છે, પરંતુ વાસ્તવમાં તે બૃહદ અણુ નથી. આમ આ રીતે ગણવામાં આવતા બૃહદ અણુઓ અને સૂક્ષ્મ અણુઓ બંને ભેગા મળીને સજીવ કોષ બનાવે છે, જેમાં જીવંત પેશી અને રાસાયણિક સંગઠનો બને છે. એટલે કે આપણો કોષ અને કોષનો ભાગ અને તેનાથી આખી પેશી બને છે. સંક્ષિપ્તમાં જો જીવંત સજીવોમાં પ્રાપ્ત થતા રાસાયણિક સંગઠનને વિપુલ માત્રાની દ્રષ્ટિએ શ્રેણીબદ્ધ કરવામાં આવે તો આપણને જોવા મળે કે સજીવોમાં પાણી સૌથી વધુ માત્રામાં છે અને ત્યાર પછી અન્ય બીજા છે. હવે જો આ જે છે તમારે પોઝ કરીને આખું લખી લેવાનું. નંબર 2, જો અહીંયાથી તમે આમ લખશો તો તમને એસિડ દ્રાવ્ય ભાગનો તફાવત અહીંયા લઘુ અણુઓનો અને આ જે છે બૃહદ અણુઓનો અહીંયાથી આખો એ તફાવત સ્વરૂપે પણ મળી જશે. ચલો હવે જુઓ, એના પહેલાં ટેબલ નંબર 9.3. ચલો ટેબલ નંબર 9.3 રંજક દ્રવ્યો. બોલો, એ જે છે બધા અણુઓ જે આપેલા છે દ્વિતીય ચયાપચકો એટલે ખ્યાલ આવવો જોઈએ. બોલો, દ્વિતીય ચયાપચકો એટલે કોણ? તો દ્વિતીય ચયાપચકો એટલે જે વનસ્પતિ વગેરેમાં જોવા મળે છે, પ્રાણીમાં જોવા મળતા નથી. કારણ કે પ્રાણીમાં આવી જાય પછી વનસ્પતિમાં હોય કે નહીં વિચારવાનું નહીં, તે પ્રાથમિક. વનસ્પતિમાં જોવા મળે છે પરંતુ પ્રાણીમાં જોવા મળતા નથી. ફૂગમાં જોવા મળે છે પરંતુ પ્રાણીમાં જોવા મળતા નથી. પ્રાણીમાં આવી ગયું તો તે પ્રાથમિક. પછી બીજામાં હોય કે નહીં હોય ચિંતા નહીં કરવાની, પરંતુ પ્રાણી સિવાયના જે કંઈ હોય તે બધા દ્વિતીયક. ફૂગમાં હોય, વનસ્પતિમાં હોય કે એવા બીજા કોઈ અણુમાં હોય. બોલો, રંજક દ્રવ્યો કેરેટિનોઇડ્સ, એન્થ્રોસાયનિન. કેરેટિનોઇડ્સ એટલે કે આપણે લઈ ગયા રંજક કણ. રંજક કણમાં પ્રકાશ સંશ્લેષણ માટેના જે હતા તેમાંનો એક. આલ્કેલોઇડ, મોર્ફિન, કોડિન આ દવાઓ છે. ટર્પેનોઇડ્સ, મોનોટર્પિન્સ, ડાયટર્પિન્સ. આવશ્યક તેલ, લેમન ગ્રાસ તેલ, એમણે જે ઉદાહરણ આપ્યું તે. ટોક્સિન, એબ્રિન, રિસિન. ટોક્સિન એટલે ઝેરી દ્રવ્ય, વિષ દ્રવ્યો. લેક્ટિન્સ, કોન્કેનેવિલિન એ. ડ્રગ્સ એટલે સીધી રીતે દવાઓ તરીકે સીધો ઉપયોગમાં આવી જાય. વિનબ્લાસ્ટિન, કુર્કુમિન. પોલિમર પદાર્થો, રબર, ગુંદર, સેલ્યુલોઝ. આને ટીક કરો, આ ટેબલ વારંવાર પૂછાય છે. ચલો તે જ રીતે કોષ્ટક 9.4 પેજ નંબર 147 પર. બોલો, એમાં જે છે કોષરસનું બંધારણમાં રહેલા દ્રવ્ય. બોલો, પાણી. બોલો, સજીવ કોષમાં પાણીનું પ્રમાણ ટકામાં કેટલું છે? 70 થી 90%. કોઈ કોષમાં વધુ હોય, કોઈ કોષમાં ઓછું હોય. ઉદાહરણ તરીકે ત્વચાના કોષમાં લગભગ 78% જેટલું પાણી રહેલું છે. જ્યારે હાડકાં પણ સજીવના કોષ છે, તેની અંદર થોડુંક ઓછું પાણી રહેલું છે. આમ કોઈકમાં વધુ પાણી, કોઈકમાં ઓછું. રુધિરમાં પાણી ખૂબ જ વધુ એટલે 70 થી 90%. પ્રોટીન 10 થી 15%. કાર્બોદિત 3%. શયનું વજન કરીએ તો તેમાંથી 3% ભાગ કાર્બોદિત હોય. પ્રોટીનનો ભાગ કેટલો? 10 થી 15%. લિપિડ 2%. ન્યુક્લિક એસિડ 5 થી 7%. આયનો, વિવિધ પ્રકારના આયનો, ખનિજાનો 1%. તો આ શું થયું? આ બંને ટેબલ, આ ચેપ્ટરના દરેકે દરેક ટેબલ તમને કડકડાટ આવડવા જોઈએ. તો જો આ જે હતું તે પ્રાથમિક અને દ્વિતીય ચયાપચકો અને તેની સાથે સંકળાયેલા વિવિધ અન્ય સ્વરૂપો એટલે કે તેના તફાવતો અને તેની વિશેષતાઓ. બરાબર છે? આથી આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.